નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના ટ્રાફિક ભારણને ઘટાડવા માટે બની રહેલા જગાણા સોનગઢ 24 કિલોમીટર લાંબા ફોરલેન બાયપાસ પ્રોજેક્ટનું મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ડીસા હાઈવે પર ચડોતર નજીક ગ્રીનવુડ હોટલ પાસે એરોમા સર્કલ જેવી વ્યવસ્થા સાથે હાઈમાસ્ક સર્કલ બનાવવાની યોજના તૈનાત કરવામાં આવી છે. માહિતી મુજબ બાયપાસ જ્યાં ડીસા હાઈવેને જોડાશે ત્યાં ભારે વાહનો સરળતાથી વળાંક લઈ શકે અને ટ્રાફિક નિયંત્રણ સુચારુ રહે તે માટે વિશાળ સર્કલનું નિર્માણ કરાશે. હાલ આ સર્કલની ડિઝાઇન સરકાર સ્તરે મંજૂરી માટે પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુર શહેરમાં દિવસે દિવસે વધતા જતા ટ્રાફિક દબાણને ઘટાડવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જગાણાથી સોનગઢ સુધી આશરે 24 કિલોમીટર લાંબા ફોરલેન બાયપાસનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે 170 કરોડ રૂપિયા છે અને કામગીરી હાલમાં બંને ફેઝમાં પૂરજોશમાં ચાલી રહી છે. પ્રથમ ફેઝ હેઠળ જગાણાથી ચડોતર સુધીના 12 કિલોમીટર માર્ગ માટે 86.53 કરોડ રૂપિયાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, જ્યારે બીજા ફેઝમાં ચડોતરથી સોનગઢ સુધીના 12 કિલોમીટર માર્ગ માટે 84.04 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વિભાગ દ્વારા બંને માર્ગોને આધુનિક ફોરલેન સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી શહેરના આંતરિક ટ્રાફિકમાં ઘટાડો થાય અને ભારે વાહનોને સરળ અવરજવર મળી રહે.